સાવલી તાલુકામાં મહીસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે ભાદરવા ગામના પૂર્વ સરપંચ દ્વારા મુખ્યમંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સાવલી તાલુકામાંથી પસાર થતી પવિત્ર મહીસાગર નદીમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો મામલો હવે ગરમાયો છે। ભાદરવા ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રસિંહ રણા દ્વારા આ ગંભીર મુદ્દે સીધા મુખ્યમંત્રીને લેખિત આવેદનપત્ર પાઠવીને ત્વરિત ન્યાયની માંગ કરવામાં આવી છે। પૂર્વ સરપંચે આક્ષેપ કર્યો છે કે મહીસાગર નદીમાંથી અદ્યતન વેક્યુમ મશીનો દ્વારા દિવસ રાત બેફામ રીતે રેતી ચોરી કરવામાં આવી રહી છે। આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મોટી મિલીભગત હોવાના પણ ગંભીર આક્ષેપો કરાયા છે, જેને પગલે ભાદરવા અને પડથમપુરા પંથકના સ્થાનિક નાગરિકોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અવિરત ખનનને કારણે નદીના પટમાં કુવા જેવા ઊંડા ખાડા પડી ગયા છે, જેના લીધે ભવિષ્યમાં મોટી હોનારત કે અકસ્માતો સર્જાવાની ભીતિ છે। એટલું જ નહીં, આ ગેરકાયદે પ્રવૃત્તિને કારણે આસપાસના 50થી વધુ ગામોના ભૂગર્ભ જળ પ્રદૂષિત થયા હોવાનો દાવો પણ કરાયો છે, જેની સીધી અને ગંભીર અસર સ્થાનિક ખેતી તેમજ પીવાના શુદ્ધ પાણી પર પડી રહી છે। સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે આ ગેરકાયદેસર રેતી ખનન પર તાત્કાલિક ધોરણે કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં લેવાય। જો સરકાર દ્વારા વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર પંથકને સાથે રાખીને મા મહી બચાવો જન અભિયાન શરૂ કરી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આજરોજ ગાંધીનગર માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબની કાર્યાલય ખાતે મા મહી બચાવો અભિયાન અંતર્ગત ભાદરવા વિસ્તારમાં પડથમપુરા, ખાડી જાલમપુરા અને ભાદરવા આ વિસ્તારમાં મા મહી બચાવો અભિયાન અંતર્ગત અમે વારંવાર રજૂઆત કરેલી છે કે અહીં મહીસાગર નદીના કિનારે બે રોકટોક રેતી ખનન થઈ રહી છે અને દિવસ રાત એક મિનિટ પણ બાકી નથી અને રેતી કાઢવા માટે સતત રેતી ચોરો રેતી કાઢી રહ્યા છે। આના માટે ખૂબ જ રજૂઆતો કરી મુખ્યમંત્રીશ્રીને આજે ઓફિસે કાર્યાલયે મુલાકાત કરીને આપવાનું આવેદનપત્રનું કારણ આટલું જ કે આના ઉપર રોકટોક લાગવામાં આવે। સરકારી તંત્રનો કોઈપણ પ્રકારનું નિયંત્રણ હોય એવું લાગતું નથી અને તેઓ પણ સરકારી તંત્ર પણ જ્યારે પણ આવે ત્યારે ફોન કરીને આવે છે, એટલે ગાડીઓ તે દિવસે મળતી જ નથી। તો આ રેતી ખનન માટે કારણ કે ભૂગર્ભ જળ પણ મહીસાગર નદીના ભૂગર્ભ જળ પણ અંદર ઉતરી ગયા છે અને તમે જોઈ શકો છો કે 40-40, 50-50 ફૂટ ઊંડા ખાડા કરી દીધા છે। આના માટે કોઈ મહીસાગર નદીના કિનારે હાલ અત્યારે કોઈ સ્નાન કરવા પણ નથી આવતું। મહીસાગર નદી એ પવિત્ર સ્થાન છે, છતાં પણ કોઈ સ્નાન કરવા પણ નથી આવતું। એક ભય અને એક બીક કે ભાઈ ક્યાં આગળ ખાડો આવશે અને આપણું મૃત્યુ આવી જશે એ કોઈને ખબર નથી। એટલે ભૂતકાળમાં પણ મરી જવાના ઘણા જ બનાવો બનેલા છે। તો આ રેતી ચોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને એના માટે મુખ્યમંત્રીશ્રી પર એક આશા અને આ સરકાર ઉપર એક આશા છે કે હિન્દુ સંસ્કૃતિ માટે જે કરી રહી છે સરકાર, એના માટે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે મહીસાગર નદીને બચાવવા માટે અમારી રજૂઆત છે કે આ રેતી ખનન ચોરોને પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને આ રેતી ખનન કાયમી અને સદંતર મહીસાગર નદીના કિનારે બંધ થવું જોઈએ એવી અમારી માગણી છે। મહેન્દ્રસિંહ રણા, પૂર્વ સરપંચ ભાદરવા।